દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકના વાંસદા નેશનલ પાર્ક ખાતે વન અને પર્યાવરણ વિભાગના રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વ ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વન્ય પ્રાણી સારવાર કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। વન્ય પ્રાણી અભયારણ્ય એવા ડાંગ જિલ્લામાં સૌથી મહત્વપૂર્ણ પશુ ચિકિત્સા સેવાનો પ્રારંભ થયો। વાંસદા નેશનલ પાર્કમાં પ્રથમવાર વન્ય પ્રાણી સારવાર કેન્દ્ર શરૂ થતા અહીં પ્રાણી અને પશુઓની સારવાર ઝડપથી થશે। આ અગાઉ ઇજાગ્રસ્ત પ્રાણીઓને જૂનાગઢ અને પાવાગઢ રેસ્ક્યુ સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ પડતી હતી, જેમાંથી વન વિભાગને હવે રાહત મળશે। આ સાથે દીપડા જેવા પ્રાણીઓને રેસ્ક્યુ કરવા માટે અહીં ગુજરાતમાં સૌ પ્રથમવાર હાઇડ્રોલિક સિસ્ટમની વાન પણ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે, જેનાથી પ્રાણીઓનું રેસ્ક્યુ સરળતાથી થઈ શકશે। આ પ્રસંગે દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક રવિ રાધાકૃષ્ણ પ્રસાદે વન્ય પ્રાણી સારવાર કેન્દ્રની સુવિધાઓથી સૌને વાકેફ કરાવ્યા હતા। સમગ્ર દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, તાપી, નર્મદા તેમજ ડાંગ જિલ્લાના જંગલમાંથી વન્ય પ્રાણીઓને રેસ્ક્યુ કરી વાંસદા નેશનલ પાર્કના નવતાળ ખાતેના વન્ય પ્રાણી સારવાર કેન્દ્રમાં સારવાર અર્થે લાવવામાં આવશે। અહીં ઘવાયેલા પશુઓ તેમજ પ્રાણીઓને પ્રાથમિક આરોગ્ય સારવાર પૂરી પાડવામાં આવશે। વન્ય પ્રાણી સારવાર કેન્દ્રમાં પ્રાણીઓ તેમજ પશુઓને રેસ્ક્યુ કરવા માટેના સાધનો ઉપલબ્ધ છે, તેમ રવિ રાધાકૃષ્ણ પ્રસાદે વધુ માહિતી આપતા જણાવ્યું હતું। આજે વાંસદા વઘઈ ખાતે રેસ્ક્યુ સેન્ટરનું આજે લોકાર્પણ કર્યું છે। જંગલી જાનવરો જે હોય છે, પક્ષીઓથી લઈને તમામ પ્રકારના જંગલની અંદર એને ઈજાઓ થતી હોય છે, ત્યારે ગુજરાતના પાવાગઢથી લઈને અલગ અલગ સ્થળે એને મોકલવામાં આવે છે। અહીંયા રેસ્ક્યુ માટે એની સારવાર માટેનું કોઈ સેન્ટર હતું નહીં। સૌ પ્રથમવાર આ ડાંગ જિલ્લાની અંદર આ વઘઈ ખાતે આજે અમે રેસ્ક્યુ સેન્ટરનું ઓપનિંગ કર્યું છે, એટલે હવે પછીથી કંઈ પણ જંગલી જાનવરોને નુકસાન થાય, કંઈ ઈજા થાય તો એની સારવાર અહીંયા તાત્કાલિક અમને મળી રહેશે અને એને જીવ પણ બચી શકે। વન્ય પ્રાણી સહિત અન્ય પશુને બીમારી કે અકસ્માતમાં ઘાયલ અવસ્થામાં ત્વરિત સારવારના અભાવે ઘણા કિસ્સામાં પશુનું મૃત્યુ થવાના કિસ્સા બનતા હતા। આવા કિસ્સાને રોકવા ડાંગ વિસ્તારમાં આ સુવિધાની મોટી જરૂરિયાત હતી, પરંતુ અત્યાર સુધી આવી સુવિધાને અભાવના કારણે અનેક સમસ્યાઓ સર્જાતી હતી, જેનાથી હવે ડાંગ સહિતના આજુબાજુના જિલ્લાઓના પશુને આનો લાભ મળશે।